નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું પોરબંદર લાઈવમાં। હું છું આપની સાથે હિતેશ। નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પોરબંદર જામનગર હાઈવે પર મજીવાણા નજીક સ્કોર્પિયો કાર પલટી, એક જ પરિવારના 7 વ્યક્તિઓને ઈજા। સુભાષનગર બંદર પર પાયાની સુવિધાનો અભાવ, માછીમારોમાં રોષ। પોરબંદરના ઓવરબ્રિજ પર સ્પીડ બ્રેકર મૂકવા માંગ। પોરબંદરની સિગ્મા સ્કૂલમાં વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો। મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને મેડલ અર્પણ કરાયા। જોઈએ સમાચારો વિગતવાર। પોરબંદર જામનગર રોડ પર ગઈકાલે મોડી રાત્રિના મજીવાણા નજીક એક સ્કોર્પિયો કાર અચાનક પલટી મારી ગઈ હતી। આ અકસ્માતમાં કારમાં સવાર 7 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા ગૌતમ રામ સેવક શર્મા અને તેમના કૌટુંબિક ભાઈ રાજુભાઈ શ્યામપ્રસાદ શર્મા મોડી રાત્રિના પોરબંદરથી જામનગર જઈ રહ્યા હતા। તે દરમિયાન મજીવાણા નજીક સ્કોર્પિયો ચાલકને આગળની ગોલાઈ ન દેખાતા આ સ્કોર્પિયો પલટી મારી ગયો હતો, જેમાં કારમાં સવાર 2 બાળકો સહિત 7 લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલે 108ની મદદથી ખસેડવામાં આવ્યા હતા। जातो तो पोरबंदर तय जामनगर जाओ तो बिंजमाणा हटे ने हलो गोड़ाइया भाई देखाणी नहीं हमने, पर मैं गाड़ी स्लिप थे कि उसमें पड़ी गई। हमें लोगो था 8 जણા। આ અકસ્માતની જાણ પરિવારજનોને થતા તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, તો પોલીસે પણ આ અકસ્માતને લઈને તપાસ હાથ ધરી છે। વિપુલ રાઠોડ સાથે દેવસી કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રાજ્ય સરકાર દ્વારા થોડા વર્ષ પૂર્વે સુભાષનગર વિસ્તારમાં ફિશરીઝ ટર્મિનલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ ફિશરીઝ ટર્મિનલમાં પાયાની સુવિધાના અભાવને લઈને માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગુજરાતના 1600 કિલોમીટર દરિયા કિનારા પર માછીમાર સમાજ દ્વારા મત્સ્યોદ્યોગ ધમધમી રહ્યો છે, ત્યારે પોરબંદરમાં પણ મોટી સંખ્યામાં માછીમાર સમાજ રહેલો છે, તેમજ માછીમારો પરંપરાગત રીતે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ આ વ્યવસાય માટે માછીમારોને પાયાની સુવિધાનો અભાવ રહેલો છે। પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ફિશરીઝ ટર્મિનલમાં છેલ્લા ઘણા વર્ષોથી લાઇટ, પાણી, શૌચાલય, દવાખાના સહિતની પાયાની સુવિધાનો અભાવ રહેલો છે, જેને લઈને માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદર બંદર વિસ્તારમાં સમસ્યા તો ઘણી છે, પણ માત્ર આશ્વાસન આપવામાં આવે છે, કામ થતા નથી। ખાસ કરીને બંદરમાં અમુક જેટીઓ તૂટેલી છે, એ રિપેર કરવામાં આવતી નથી। જો જેટી રિપેર કરવામાં આવે તો અમુક બોટો પણ અહીંયા સારી રીતે બાંધી શકીએ। બંદરમાં જે બોટો બાંધવાના ખૂટા પણ નથી, બંદરમાં કોઈ મેડિકલની સુવિધા નથી, કોઈ લાઇટ, પાણી, રસ્તા, કોઈ જાતની સુવિધા નથી। પાયાની સુવિધા હોવી જોઈએ એ પણ સુવિધા નથી। જે રજૂઆતો ઘણા ટાઈમથી કરીએ છીએ અમે, પણ કોઈ સાંભળવામાં આવતું નથી માછીમારનું। માત્ર આશ્વાસન આપવામાં આવે છે, મોટી મોટી જાહેરાતો થાય છે માછીમારના નામે, પણ માછીમારનું કામ થતું નથી। આ બાબતે અવારનવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, તેમ છતાં સરકાર દ્વારા પાયાની સુવિધા ઉપલબ્ધ કરવાને બદલે શહેરથી 10 કિલોમીટર દૂર નવા હાર્બર બેનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે પ્રથમ આ ફિશરીઝ ટર્મિનલ પર પાયાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। વિપુલ રાઠોડ સાથે દેવસી કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। બગોદર ગામેથી બાઇક ચોરને ઝડપી લેવામાં આવ્યો છે। વાહન ચેકિંગ દરમિયાન પોલીસે શંકાના આધારે એક શખ્સને રોકી અને પૂછપરછ કરતા બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો હતો। પોરબંદર શહેરના નરસણ ટેકરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાણી હતી, પરંતુ ઓવરબ્રિજના નિર્માણ બાદ આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી થઈ છે। ત્યારે ઓવરબ્રિજની વાત કરીએ તો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ઓવરબ્રિજ હાલ સ્ટ્રીટ લાઇટ અને સ્પીડ બ્રેકર વગરનો જોવા મળે છે। અહીં અલગ અલગ 2 જગ્યાએ રોડની બંને સાઈડ જવાના રસ્તાઓ છે। આ રસ્તા પર બેફામ આવતા વાહનોને કારણે અકસ્માતનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે।
ત્યારે આ રસ્તા પર સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં થોડા સમય પૂર્વે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ આ બ્રિજ પર સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળે છે। આ ઉપરાંત બ્રિજની બંને સાઈડ જ્યાં બે રસ્તાઓ ભેગા થાય છે ત્યાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। પોરબંદર શહેરના નરસણ ટેકરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાણી હતી, પરંતુ ઓવરબ્રિજના નિર્માણ બાદ આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી થઈ છે। ત્યારે ઓવરબ્રિજની વાત કરીએ તો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ઓવરબ્રિજ હાલ સ્ટ્રીટ લાઇટ અને સ્પીડ બ્રેકર વગરનો જોવા મળે છે। અહીં અલગ અલગ બે જગ્યાએ રોડની બંને સાઈડ જવાના રસ્તાઓ છે। આ રસ્તા પર બેફામ આવતા વાહનોને કારણે અકસ્માતનો ભય વાહન ચાલકોને સતાવી રહ્યો છે। ત્યારે આ રસ્તા પર સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રાજ્ય સરકાર દ્વારા MNST યોજના અંતર્ગત ઘર વપરાશ તથા ખેતીવાડી વપરાશમાં ઉપયોગમાં લેવાતી વીજળીના પડતર બિલો અંગે ગ્રાહકોને લાભ આપવાની યોજના અમલી કરવામાં આવી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં પોરબંદર શહેરમાં 284 જેટલા ગ્રાહકોએ આ યોજનાનો લાભ લીધો છે। વીજ કનેક્શનને લઈને અવારનવાર ફરિયાદો ઉઠતી હોય છે, ત્યારે વીજ બિલ ન ભરી શકનાર અને ત્યારબાદ વીજ કનેક્શન રદ થયા હોય તેવા ગ્રાહકો માટે સરકાર દ્વારા MNST યોજના અમલી બનાવવામાં આવી છે। આ યોજનામાં ઘર વપરાશ તથા ખેતીના વપરાશમાં લેવાયેલા વીજળીના બિલની મૂળ રકમ પર 50% માફી અને વિલંબિત ચાર્જ તથા વ્યાજની રકમ પર 100% માફીની યોજના બહાર પાડી હતી, જે અંતર્ગત પોરબંદર વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ 1075 જેટલી અરજીઓ આવી હતી। આ અરજીઓની કુલ રકમ 3,91,00,000 જેવી થાય છે, જેમાંથી 284 જેટલી અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો છે, જેની કુલ રકમ 63,24,000 જેવી થાય છે। આ રકમ સરકાર દ્વારા ગ્રાહકોને માફ કરી દેવામાં આવી છે, તો હાલ 791 જેટલી અરજીઓ પેન્ડિંગ પડી છે, જેની કુલ રકમ 3,28,00,000 જેવી થાય છે। આ અરજીઓનો પણ આગામી દિવસોમાં નિકાલ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે। આ ઉપરાંત આ યોજનાનો લાભ આગામી 31 ડિસેમ્બર સુધી ગ્રાહકો લઈ શકશે। તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના સરદાર પટેલ સ્પોર્ટ સંકુલ ખાતે જિલ્લાની પસંદ કરવામાં આવેલી 50 જેટલી શાળાના વ્યાય શિક્ષકો માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્કૂલ સ્પોર્ટ્સ કોન્ટેક્ટ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેલ મહાકુંભના આયોજનને લઈ રમતગમતને પ્રોત્સાહન મળ્યું છે। ગ્રામ્ય વિસ્તારોમાંથી સારા ખેલાડી મળ્યા છે। શાળામાંથી પ્રતિભાશાળી ખેલાડી મળે તે માટે રાજ્યના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્કૂલ સ્પોર્ટ્સ કોન્ટેક્ટના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પોરબંદરમાં જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પસંદગી કરેલી 50 જેટલી શાળાના વ્યાયામ શિક્ષક અને પ્રતિભાશાળી શિક્ષક માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિક્ષકોને જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ મનીષ જીલડિયાએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે છેવાડાના વિસ્તારમાં અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ છે, તેમને પ્લેટફોર્મ આપવાની જરૂર છે। આ માટે સરકાર દ્વારા પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આ ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનું કામ વ્યાયામ શિક્ષકોનું છે। રમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર ખાતે સરદાર પટેલ રમત સંકુલ ખાતે સ્કૂલ સ્પોર્ટ્સ કોન્ટેક્ટ પ્રોગ્રામ અંતર્ગત માસ્ટર ટ્રેનર દ્વારા પસંદ થયેલ જિલ્લા કક્ષાના 50 જેટલા અલગ અલગ પ્રતિભાશાળી પરિણામ ધરાવતી શાળાઓના વ્યાયામ શિક્ષકો અને પ્રતિભાશાળી શિક્ષકોને રમતગમત પ્રત્યે અને ખેલકૂદ પ્રત્યે અવેરનેસ આવે અને એના માટેના જે કંઈ એને મોટિવેટ કરવાના અને ખેલાડીઓને આઈડેન્ટિફાઈ કરવા માટેના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ELMS સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે જે આપ જોઈ શકો છો, જે 50 જેટલા વ્યાયામ શિક્ષકો અત્રે ઉપસ્થિત રહ્યા, 5 માસ્ટર ટ્રેનરો અને જિલ્લાના પદાધિકારીઓ દ્વારા જે કોઈ ખેલાડીઓને તૈયાર કરવા માટે અને વ્યાયામ શિક્ષકોને મોટિવેટ કરવા માટેનો આ એક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માધ્યમથી ગુજરાત સરકારનો એક ખૂબ સુંદર અને સફળતાપૂર્વકનો પ્રયાસ છે।
આ કાર્યક્રમ ઉપરથી અત્યારે આ જે વન ડે સેમિનાર છે એના ઉપરથી હવે નેક્સ્ટમાં આપણે જે અત્યારે અહીંયા ઉપસ્થિત પ્રતિભાશાળી શિક્ષકો વ્યાયામ શિક્ષકો છે એને આજે જે ટ્રેનિંગ આપવામાં આવશે ફ્યુચરમાં નવી અત્યાધુનિક ટ્રેનિંગો દ્વારા એને સજ્જ કરવામાં આવશે અને એના દ્વારા એના માધ્યમથી જે સ્કૂલોમાં એ કામ કરે છે એ સ્કૂલોમાં રમતગમત પ્રત્યેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવશે અને જે તે રમતની જે ત્યાંની સ્થાનિક રમતો છે એને પ્રાધાન્ય આપી એને લક્ષ્યમાં રાખી અને એના માટેના સાધનો પ્રોવાઈડ કરવામાં આવશે ને એના માટેના ખેલાડીઓ તૈયાર કરવા માટેની એને તમામ તાલીમો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવશે. ખેલ મહાકુંભના કારણે અનેક ખેલાડીઓને પ્લેટફોર્મ મળ્યું છે, ત્યારે સરકાર દ્વારા હવે સ્કૂલ સ્પોર્ટ્સ કોન્ટેક્ટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માધ્યમથી અનેક સારા ખેલાડીઓ મળશે. આ સેમિનારમાં દોડ અને ગોળાફેંક સહિતની વિવિધ રમતોમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા રમતગમત અધિકારી રાવલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અલ્પેશ મોઢા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ખેલ મહાકુંભ સહિતની વિવિધ રમતોમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેરી સિદ્ધિ મેળવી છે. આ ખેલાડીઓને જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર મોટાભાગના ખેલાડીઓ ગ્રામ્ય વિસ્તારના છે. આ રમતવીરો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરે ખાસ વાતચીત કરી હતી. પોરબંદર જિલ્લામાં રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ અને ખેલાડીઓને જે પ્રોત્સાહન મળી રહે તે માટેની તૈયારીઓ હંમેશા કરવામાં આવી છે. પોરબંદર જિલ્લાના અનેક ખેલાડીઓ છે જેમણે નેશનલ કક્ષાએ પણ પોરબંદરનું નામ પોરબંદરને ગૌરવ અપાવ્યું છે. ત્યારે આપણે વિવિધ રમતમાં જે સિદ્ધિ હાંસલ કરી છે તેમની સાથે વાત કરશું. આપનું નામ શું અને કઈ રમતમાં તમે સિદ્ધિ મેળવી છે? મારું નામ સીડા રાંભી છે. હું રાજ્ય કક્ષાએ 3rd નંબર આવેલી છું. 29.50 મીટર ચક્ર ફેંકી અને બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. કેટલા ટાઈમથી આ તૈયારી કરતા હતા તમે? 4 મહિના થયા. તમારું નામ શું છે અને કઈ રમતમાં તમે સિદ્ધિ મેળવી? મારું નામ જયાબેન ભૂરાભાઈ કુચડિયા છે. મેં વાસ્કુદમાં ગોલ્ડ મેડલ જીત્યું છે. અને તમારું ગામ કયું અને કઈ રીતની આખી પ્રેક્ટિસ કરીને તમે સફળતા મેળવી? મારું નામ કુચડી અને હું ઘરે મારી રીતના શીખીને ગઈ હતી. બાજુમાં સ્કૂલ છે ત્યાંથી હું શીખી હતી 2008માં. નામ શું છે ને કઈ રમતમાં? મારું નામ મોકરિયા દ્રષ્ટિ છે. હું સ્કૂલ ગેમમાં 2nd રેન્ક ઉપર 100 મીટર દોડમાં આવેલી છું. જે મારી કોચ છે શાંતિબેન ભૂતિયા, એને મને ટ્રેનિંગ કરેલી છે, જે હું અત્યારે એને લીધે હું આગળ વધી શકી છું. નામ શું છે ને કઈ રમત? મારું નામ છે રિયા ઓળદરા. હું રાઇફલ શૂટિંગમાં મારો ખેલ મહાકુંભમાં 3rd નંબર આવેલો છે. મારા કોચ છે કાજલબેન વાઘેલા, તેને અમને આપેલી છે રાઇફલ શૂટિંગમાં. તારું નામ? સિયાણી કોમલ વજુભાઈ, બેડ રેસલિંગ. કેટલા સમયથી પ્રેક્ટિસ કરતી હતી ને સફળતા મળી? નિશાળે રોજ કરતા હતા. તારું નામ? મારું નામ કોઠારી જસ્મીન કાનજીભાઈ કોઠારી છે. હું બેલ્ટ રેસલિંગમાં હતો અને મારો 3rd નંબર આવ્યો છે. અમારા કોચનું નામ છે શ્રી યોગેશભાઈ રાણા અને અમને તેણે બહુ મહેનત કરી છે એણે અમારી પાછળ. તારું નામ? મારું નામ કાજલ ટુકડિયા છે. હું આ વખતે ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. મેં 3 વખત નેશનલ પણ કરેલ છે. અત્યારે મને શાંતિબેન ભૂતિયા છે, એની પાસે હું ટ્રેનિંગ લઉં છું અને વધુ ટ્રેનિંગ માટે હું અહીંયા મનીષ સર પાસે આવી છું. સરકાર દ્વારા જે પ્રોત્સાહન આપવામાં ખેલાડીઓને તેના માટે શું કહીશ? સરકાર દ્વારા જેમ આપણે ખેલ મહાકુંભમાં નંબર મેળવીએ ત્યારે સીઓઈ યોજના હોય, DLSSમાં અલગ સરકાર દ્વારા જમવાનું રહેવાનું એ બધી વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. નામ શું છે ને નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે, શું કહેશો? કેવી તૈયારીઓ હતી? મારું નામ છે મકવાણા દિનેશ દિલીપભાઈ. હું મનીષ સર પાસે વર્કઆઉટ કરું છું ને 9-8 વર્ષ દિવસે ચાલુ છે વર્કઆઉટ મારું સારું. સર પાસે એવું ત્યાં છે 1 નંબર સારું વર્કઆઉટ હાલે, બાકી કોઈ કરાવવાનું જ નથી. અત્યારે જે નેશનલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે એનો શ્રેય કોને આપશો? મનીષ સરને. અને આ જે રીતે તમારો નેશનલમાં સફળતા મેળવી છે, કઈ રીતની તૈયારીઓ કરતા? 3 ટાણા વર્કઆઉટ કરતા, સવારે 11 વાગે, સાંજે. આપનું નામ? મારું નામ ઝીંઝવાડિયા બિપિન. હું આ વખતે ખેલ મહાકુંભમાં 3rd મેડલ આવ્યું. મારી ગેમ છે ડિસ્કસ થ્રો અને હું જીલડિયા સાહેબ 5 પ્રેક્ટિસ કરું છું હાલમાં 3 વર્ષથી. તમારું નામ શું ને કઈ રમત છે?
મારું નામ કડછા મિલન સામતભાઈ છે. હું ઊંચી કૂદમાં સેકન્ડ નંબર ઉપર ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ મેળવ્યું હતું, જેમાં 1.90 મીટર કૂદીને સિલ્વર મેડલ મેળવ્યું હતું. અત્યારે હું મનીષ પાસે પ્રેક્ટિસ કરું છું. આપનું નામ અને શું કઈ રમત હતી? મારું નામ રોહિત ઓડેદરા છે. હું રાઇફલ શૂટિંગમાં નેશનલ લેવલમાં 3rd નંબર આવેલ છે મારો. કેટલા ટાઈમથી પ્રેક્ટિસ કરતા હતા અને કોચ કોણ હતું? હું 1 વર્ષથી આ ટ્રેનિંગ કરું છું અહીંયા, અને મારા કોચ છે કાજલબેન વાઘેલા. આ હતા પોરબંદરના જ ખેલાડીઓ કે જેમણે નેશનલ કક્ષાએ પણ પોરબંદરને ગૌરવ અપાવ્યું છે. સરકાર દ્વારા ખેલાડીઓને ખાસ તાલીમ આપવામાં આવી છે. બીજી તરફ આ ખેલાડીઓમાં પણ એટલો જુસ્સો છે, એટલી સખત મહેનત અને પરિશ્રમથી તેમણે રમતગમત ક્ષેત્રે પોતે એક સિદ્ધિ હાંસલ કરી છે, જેથી આ પરિણામ મળ્યું છે. હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક એવા બાળકો યુવાનો છે જે નેશનલ કક્ષા સુધી પોરબંદરને ગૌરવ અપાવી શકે છે. પોરબંદરમાં સિગ્મા પબ્લિક સ્કૂલ દ્વારા અભ્યાસ ક્ષેત્રે ઉચ્ચ ક્રમાંક હાંસલ કરનાર વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સાથે સાથે વ્યક્તિ વિશેષને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. પોરબંદરમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર સિગ્મા પબ્લિક સ્કૂલ દ્વારા ધોરણ 12ના A અને A2 ગ્રેડ મેળવનાર કુલ 57 વિદ્યાર્થીઓનું રિયલ સિલ્વર મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત છેલ્લા 10 વર્ષથી ગૌસેવા પાછળ જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે તેવા રોહિતસિંહ જાડેજાનું વ્યક્તિ વિશેષ તરીકે સિલ્વર મેડલ તથા પ્રમાણપત્ર આપી ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અને સંસ્થાના મોભી બાબુભાઈ બોખીરિયા, GTPLના MD તથા ગુજરાત ન્યૂઝ પોરબંદરના ચીફ એડિટર રાજભા જેઠવા, સિટી DYSP JC કોઠિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાના હસ્તે રાજભા જેઠવાનું પુષ્પગુચ્છ આપી આવકારવામાં આવ્યા હતા અને તેઓએ પોરબંદરના વિવિધ પ્રશ્નોને લઈને ગુજરાત ન્યૂઝ પોરબંદરના માધ્યમથી કરેલી કામગીરીને બિરદાવી હતી. સિગ્મા પબ્લિક સ્કૂલ દ્વારા આજરોજ એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું કે જે સમારોહમાં ધોરણ 10 અને 12માં જે વિદ્યાર્થીઓએ A1 અને A2 ગ્રેડ મેળવેલ છે તેવા વિદ્યાર્થીઓનું આજરોજ સન્માન કરવામાં આવેલું હતું. ધોરણ 10માં કુલ A1 ગ્રેડ મેળવનાર 6 વિદ્યાર્થીઓને અહીંથી સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. એ ઉપરાંત ધોરણ 12માં પણ ટોટલ 7 વિદ્યાર્થીઓ કે જેમણે A1 ગ્રેડ મેળવેલ છે અને A2 ગ્રેડ મેળવેલ છે તેવા વિદ્યાર્થીઓનું પણ આજે રિયલ સિલ્વર મેડલ અને ઉપરાંત ટેબ્લેટ અર્પણ કરીને પણ એનું સન્માન કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત ધોરણ 10-12માં A2 ગ્રેડ મેળવનાર ટોટલ 37 વિદ્યાર્થીઓ કે એમ ટોટલ આજે 57 જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ સિગ્મા સ્કૂલના રેન્કર્સ છે તેઓનું આજે સિલ્વર મેડલ તથા મોમેન્ટો અર્પણ કરી અને સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમની એક વિશેષતા એ છે કે આજરોજ કે સમાજના એવા વ્યક્તિ કે જેમનું જીવન સમાજ સેવા માટે સમર્પિત છે તેવા શ્રી રોહિતસિંહ જાડેજા કે જેઓ છેલ્લા 10 વર્ષથી ગૌ સેવા માટે પોતાનું જીવન સમર્પિત છે તેવા પુરાઈ ગૌશાળાના સંચાલક અને ગાય તેમજ દરેક અબોલ જીવોની જેઓ ખૂબ સમર્પિત જીવનથી સેવા કરી રહ્યા છે તેવા રોહિતસિંહજી જાડેજાનું પણ અત્રે સાલ ઉઢાડી અને તેમનું અભિવાદન કરવામાં આવેલ હતું. આ તકે GTPLના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજભા જેઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એ ઉપરાંત શ્રી બાબુભાઈ બુખીરિયા સાહેબ તેમજ DYSP જુલીબેન કોઠિયા પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ છે ઇનામ વિતરણ દ્વારા પોતાનો મોમેન્ટો તેમજ મેડલ મેળવી અને ખૂબ ખૂબ આનંદિત થયા હતા અને આ સમગ્ર કાર્યક્રમનું ખૂબ સારી રીતે સંચાલન થયું. આ કાર્યક્રમમાં કુલ 57 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે વિદ્યાર્થીઓએ પોતાની સફળતાનો શ્રેય સિગ્મા સ્કૂલના આચાર્ય તથા શિક્ષકગણને આપ્યો હતો અને જણાવ્યું હતું આ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સ જેવા અભ્યાસને લઈને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે, જેને કારણે વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરી કારકિર્દીને સુંદર દિશામાં લઈ જઈ શકે છે. મેં ધોરણ 12 સાયન્સ સિગ્મા પબ્લિક સ્કૂલમાંથી કમ્પ્લીટ કરેલું છે. એ ગ્રુપમાં મારો બોર્ડમાં બીજો ક્રમ આવેલો છે. આ મારી સફળતા બદલ હું શાળાના શિક્ષકગણનો આભાર માનું છું. તેઓએ જે વીકલી ટેસ્ટો લીધી મને સ્પેશિયલ ગાઈડન્સ આપ્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. હાલમાં હું નિરમા ઇન્સ્ટિટ્યૂટ ખાતે અમદાવાદ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છું.
આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને રિયલ સિલ્વર 500 ગ્રામ તથા 100 ગ્રામના મેડલ તથા મોમેન્ટો મળી કુલ 1 લાખ રૂપિયાના ઇનામો આપવામાં આવ્યા હતા. તેમજ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, રાજભા જેઠવા, ડીવાયએસપી જેસી કોઠિયાના હસ્તે તેજસ્વી છાત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. પોરબંદર જામનગર હાઈવે પર મજીવાણા નજીક સ્કોર્પિયો કાર પલટી, એક જ પરિવારના 7 વ્યક્તિઓને ઈજા. સુભાષનગર બંદર પર પાયાની સુવિધાનો અભાવ, માછીમારોમાં રોષ. પોરબંદરના ઓવરબ્રિજ પર સ્પીડ બ્રેકર મૂકવા માંગ. પોરબંદરની સિગ્મા સ્કૂલમાં વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો. મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને મેડલ અર્પણ કરાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે પોરબંદર લાઈવમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.